ખેડા જિલ્લામાં 4 લાખથી વધુ લોકો યોગાભ્યાસમાં જોડાશે। ખેડા જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવે જણાવ્યું હતું કે નડિયાદમાં BAPS સ્વામિનારાયણ મંદિરના યોગી ફાર્મ ખાતે યોગનો કાર્યક્રમ યોજાશે। નડિયાદ મહાનગરપાલિકા સ્તરે 2500થી વધુ લોકો યોગમાં જોડાશે। આ ઉપરાંત ખેડા જિલ્લામાં પાલિકા કક્ષાએ અને તાલુકા મથકોએ પણ નિયત સ્થળ પર યોગની વ્યવસ્થા કરવામાં આવી છે। વરસાદને ધ્યાનમાં રાખતા તમામ સ્થળોએ વૈકલ્પિક વ્યવસ્થા પણ કરવામાં આવી છે। ખેડા જિલ્લાની પ્રજાને 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ માટે હું આમંત્રણ આપું છું। ખેડા જિલ્લામાં આ કાર્યક્રમમાં 4 લાખથી વધારે લોકો આ યોગના કાર્યક્રમમાં સહભાગી થવાના છે। આઇકોનિક સ્થળ આપણા જિલ્લામાં ઘણા છે, પર ચોમાસાની દ્રષ્ટિએ વધારેમાં વધારે લોકોને આપણે સમાવી શકીએ એના માટે અમે જ્યાં હોલ છે, મોટો સમાજની વાડીઓ છે અથવા કોઈ ધાર્મિક સ્થળ છે જ્યાં મેક્સિમમ લોકો પાર્ટિસિપેટ કરી શકે અને ઇલેક્ટ્રોનિક મીડિયમથી LED મારફત એ લોકો નિદર્શન પણ જોઈ શકે, એના માટે આઇકોનિક સ્થળ ખુલ્લામાં આ વખતે નહીં રાખવામાં આવે। ખેડા જિલ્લા આરોગ્યલક્ષી લક્ષ્યને પૂરો કરે, સ્વસ્થ ખેડા થાય એ માટે હું ફરીથી આપને આમંત્રણ આપું છું।